નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ 4 ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 વનસ્પતિમાં પ્રજનનનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન કરીશું। એ પહેલા તમારે જાતે જવાબો જે છે તે લખવાના રહેશે અને ત્યારબાદ અહીંથી વેરીફાઈ કરી શકો છો। મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈશું। નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। ઈસ્ટમાં પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે। કઈ વનસ્પતિમાં બીજ પ્રાણીઓના શરીરને ચોટી દૂર સુધી ફેલાય છે? તો ગાડરિયું। નંબર 3, કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? તો સક્કરિયું। નંબર 4, ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે? તો જન્યુ। નંબર 5, વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે? તો એક કે તેથી વધુ અંડકો આવેલા છે। નંબર 6, નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનનો ભાગ લે છે? તો આવશે મિત્રો પહેલું અને બીજું, એટલે કે પહેલું પુષ્પ છે અને બીજા ઉપર બીજ છે। નંબર 7, બટાકાના છોડમાં આંખ એ શું છે? તો પ્રકાંડની કલિકા છે। નંબર મિત્રો 2 ની વાત કરીએ તો નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો ઈસ્ટના કોષમાંથી એક નાનો બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે, જેને કલિકા કહે છે। સ્પાયરોગાયરા નામની લીલમાં અવખંડન જોવા મળે છે। 2 સજીવો મ્યુકર ફૂગ અને હંસરાજમાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે। અલિંગી પ્રજનન એ કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન પદ્ધતિથી થાય છે। જોડકા જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો બીજાણુ સર્જન, તો એની અંદર આપણે જોડીશું ડી સાથે એટલે કે હંસરાજ। લિંગી પ્રજનનને જોડીશું ફળો સાથે એટલે કે એ સાથે। અલિંગી પ્રજનન આવશે બી એટલે કે પ્રકાંડ। એક લિંગી પુષ્પની વાત કરવામાં આવે તો આવશે ઈ। જ્યારે દ્વિલિંગી પુષ્પની વાત કરવામાં આવે ત્યારે આવશે સરસવ એટલે કે સી। આ પ્રકારે આપણે જોડકાના જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા બોક્સની અંદર લખી દઈશું। પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો। કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે? તો સરસવ, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે। નંબર 14, કયા કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે? તો મકાઈ, પપૈયા અને કાકડીની અંદર પરાગનયનની ક્રિયા થાય છે। નંબર 15, કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે? તો ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે। નંબર 16, નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળની અંદર વર્ગીકરણ કરો। તો માસલ ફળની વાત કરીએ તો બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નાળિયેર, કેળા વગેરે। શુષ્ક ફળની વાત કરીએ તો આવશે વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ અને ચોખા। પ્રશ્ન નંબર મિત્રો 17, નીચે આપેલા પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પનું વર્ગીકરણ કરો। તો એકલિંગી પુષ્પની વાત કરીએ તો આવશે મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ, જાયફળ વગેરે। દ્વિલિંગીની વાત કરીએ તો આવશે સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ અને પેટુનિયા। નંબર 18, કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? તો શક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે। નંબર 19, વાનસ્પતિક કલિકા કોને કહે છે? તો નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે। નંબર 20, આપેલી વનસ્પતિના બીજના ફેલાવાના ધ્યાનમાં લઈ તેનું પાણી, પવન, પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકરણ કરો। તો પાણી દ્વારા આવશે નાળિયેર, પવન દ્વારા આવશે સૂર્યમુખી, ઘાસ, સરગવો અને મેપલ, પ્રાણી દ્વારા આવશે યુરેના અને ગાડરિયું। વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો। પર્ણ દ્વારા પાનફૂટી, પ્રકાંડ દ્વારા બટાકા, આદુ અને ગુલાબ। મૂળ દ્વારા વાત કરીએ તો શક્કરી અને ડહાલિયા। બીજાણુ સર્જનમાં આવશે મ્યુકર અને હંસરાજ। અવખંડનમાં આવશે સ્પાયરોગાયરા। પ્રશ્ન નંબર મિત્રો 22, ભૂકેસર અને સ્ત્રી કેસરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો। તો ભૂકેસરની અંદર તંતુ અને પરાગાશય હોય છે। સ્ત્રી કેસરની વાત કરીએ તો આવશે પરાગાસન, પરાગવાહિની, અંડકો અને અંડાશય। પ્રશ્ન નંબર મિત્રો 23, કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો। તો અહીં આપણે કલિકા સર્જન દ્વારા ઈષ્ટનો પ્રજનન કેવી રીતે થાય છે તેની મિત્રો વાત કરી છે। તો ઈષ્ટનો કોષ, કલિકા, નવી કલિકા ઉત્પન્ન થાય છે અને તેની એક આખી સાંકળ બને છે। ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો। તો અંડકોષ, પરાગનલિકા અને પરાગરજ એટલે કે અંકુરિત આવશે। ફલિતાંડનું નિર્માણ જે છે તે એની અંદર થઈને જાય છે। તો જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે। નર જન્યુ અને માદા જન્યુનું સંયુગ્મન થવાથી
જે ક્રિયા છે તેને ફલન કહેવાય છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. નીચે આપેલા પુષ્પની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો પરાગશન, સ્ત્રી કેસર, બીજાશય અને બીજાણુ. પ્રશ્ન નંબર 26, કલમ શું છે સમજાવો. તો ગુલાબ અને ચંપાની ડાળીની ગાંઠ કાપતા મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. નંબર 27, અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે શું? તેનું કાર્ય શું હોય છે? તો પુષ્પ કલિકા ઉપરાંત કડળમાં કલિકા જોવા મળે છે, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે વાનસ્પતિક કલિકાઓ માટે નવા છોડનું સર્જન પણ તે કરી શકે છે. પરાગનયન એટલે શું? તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. પ્રવૃત્તિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી શાળામાં રહેલી જે વિવિધ છોડનું અવલોકન કરી તમારા શિક્ષકની મદદથી પુષ્પના પરાગનયનની ક્રિયામાં સમજ સ્પષ્ટ અને તમારી નોટબુકમાં લખવાનું છે. શાળાના બગીચામાં રહેલા વિવિધ છોડ, વૃક્ષ, રૂપની યાદી તૈયાર કરી તે લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનનના પ્રકારો જે છે તેની અંદર તમારે તેને વિભાજિત કરવાનું રહેશે. હવે આપણે આની અંદર જે શું શીખ્યા તેની વાત કરીએ તો ફ્લો ચાર્ટ સરસ મજાનો આપેલો છે. વાનસ્પતિક પ્રજનનની અંદર લિંગી પ્રજનન શીખ્યા, જેની અંદર નર અને માદા જન્યુઓના ફલનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પુકેસર એ નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. પરાગનયન થઈ અને તેમાં ફલન થાય છે અને નવો જીવ જે છે તે મિત્રો અથવા તો સજીવ જે છે તે ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનનની અંદર અવખંડન દ્વારા કલિકા સર્જન, જે આપણે ઈસ્ટનું મિત્રો ઉદાહરણ જોયું, અને બીજાણુ સર્જન જે છે તેના દ્વારા પણ આપણે ચિત્રની અંદર માહિતી મેળવી છે. તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રજનન થતું હોય છે. એટલે ખાસ પ્રથમ આપણે સમજી લેવાનું છે કે વાનસ્પતિક પ્રજનનના બે પ્રકાર, લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે તો અવખંડન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન ત્રણ પ્રકારે જ અલિંગી પ્રજનન થાય છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર માદા અને નર એટલે કે સ્ત્રી અને પુરુષ જેવી રીતે છે તેવી રીતે તમામ વાનસ્પતિકની અંદર બંનેની જરૂરિયાત પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી આગળનો પાઠ નંબર 9, ગતિ અને સમય, જો તેનું સોલ્યુશન મેળવવું છે તથા ભાગ 4નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો.